હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે આપણે બનાવીશું ક્રીમી કોકોનટ બરફી. સૌપ્રથમ 2 વાટકી જેટલું ખાંડ લેવાની છે. જે વાટકીથી આપણે ટોપરાનું ખમણ લેશું એ વાટકીથી જ ખાંડ લેશું, એટલે 2 વાટકી ખાંડ લેશું. હવે એમાં પિંચ ઓફ સોલ્ટ નાખવું એ ખૂબ જરૂરી છે. હવે એમાં 3/4 કપ જેટલું આપણે મિલ્ક પાવડર એડ કરશું. આનાથી ક્રીમી ટેક્સચર આવશે. અને 1 કપ જેટલું દૂધ એડ કરવાનું છે. હાફ કપ જેટલું વોટર એડ કરશું. ટ્રસ્ટ મી, આ બરફી તમે ઘરે બનાવો બહુ જ મસ્ત બને છે. બહાર જેવી કંદોઈ જેવી જ કોકોનટની બરફી બને છે. અને તમારી ઘરે મહેમાન આવે તો એમને આ બરફી સર્વ કરો, ખૂબ જ ટેસ્ટી અને બહુ જ સારી લાગશે. તો હવે આ મિશ્રણને આપણે મેલ્ટ કરી લેશું પ્રોપરલી. હવે એમાં 1 મોટી ચમચી જેટલું ગુલાબ જળ નાખવાનું છે. કન્ટિન્યુઅસલી હલાવતા જશો, નકર મિશ્રણ જે છે એ નીચે બેસી જશે. હવે તમે જોઈ શકો છો એકદમ ઘાટું મિક્સર થઈ ગયું છે. હવે આમાં આપણે એલચી પાવડર એડ કરી દઈશું. હવે આ મિશ્રણમાં આપણે 2 વાટકી જેટલું ઝીણું ખમણ એડ કરશું અને 2 વાટકી મોટું ખમણ એડ કરશું. અને પ્રોપરલી દૂધ બળી ના જાય ત્યાં સુધી ઉકાળશું. હવે તમે જોઈ શકો છો એકદમ દૂધ બળી ગયું છે. હવે એમાં 1 ચમચી ઘી નાખી અને સેટ કરી દઈએ. હું આ બરફી હવે ડબલ કલરમાં બનાવું છું. ઇફ યુ વોન્ટ તમે એક સિંગલ કલરમાં બી સર્વ કરી શકો, તો તમારે ડાયરેક્ટલી સેટ કરી દેવાનું રહેશે.
હવે આપણું ફર્સ્ટ લેયર સ્પ્રેડ કરી દઈએ. હવે આ આપણું વ્હાઈટ કલરનું બીજું લેયર છે, એને પણ આપણે સ્પ્રેડ કરી લઈએ. તો ચાલો, આપણી આ ક્રીમી કોકોનટ બરફી રેડી છે. તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય કરો એન્ડ લેટ મી નો ઇન કમેન્ટ સેક્શન કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ.